કયો ખોરાક એવો છે કે જેનાથી હરસ થવાની સંભાવના છે અને એને એવોઇડ કરવો જોઈએ અથવા એને ઓછો લેવો જોઈએ, અને જો સંભાવના એમ લાગે કે હરસ છે તો એને કમ્પ્લીટલી બંધ કરવો પડે, એવા કોઈ ખોરાકો છે? મણમાર્ગની બીમારીઓ માટે જે ખોરાક પેટ બગાડે એવો છે એ બધો જ ત્યાગ કરવો જોઈએ. હવે એવા ખોરાકમાં શું આવે? ફર્સ્ટ ઓફ ઓલ મેદાની બધી જ બનાવટો, બ્રેડ, ખારી, ટોસ્ટ, બિસ્કિટ, પાઉં, પીઝા, સેન્ડવિચ, બર્ગર, ડબલ રોટી, સમોસા, બિસ્કિટ, પેસ્ટ્રી, કેક એન્ડ લિસ્ટ ગો ઓન. ખૂબ લાંબુ લિસ્ટ છે. બીજા જંક ફૂડ્સ, પાસ્તા જે અત્યારે બહુ ચાલી રહ્યા છે, નૂડલ્સ, એ બધું. બીજી વસ્તુ છે દહીં. અચ્છા, દહીં પણ આપણે નવાઈ લાગશે. દહીં શા માટે? લોકો એમ સમજતા હોય છે કે દહીં તો પેટ માટે સારી વસ્તુ છે. આપણે સિમ્પલ સમજાવું, બહુ જ સાદી ભાષામાં કહું તો ડાયરિયા થયા હોય ત્યારે આપણા મગજમાં સૌથી પહેલું શું આવે? યસ, દહીં આવશે પહેલા મનમાં. દહીં અને જીરું. યસ, એગ્રી? આમ તો કર્ડ રાઈસ, પણ જો દહીં ને ભાત નથી તો દહીં ને જીરું, અને એ ડાયરિયા તમારા બંધ કરી દે છે. તો ઓન ધ કોન્ટ્રરી તમને તો કબજિયાત છે. હવે એમાં જો દહીં લેશો તો વધારે કબજિયાત થવાની છે. કબજિયાત થશે તો તકલીફ વધશે. એટલે દહીં અવોઇડ કરવું. હા, તાજી મોડી બનાવેલી છાશ લઈ શકાય. ઓકે. પણ દહીં અને એની બધી જ બનાવટો, એટલે શ્રીખંડ, લસ્સી, દહીં વઘારેલું, મઠો, દહીં જે પણ કોઈ વસ્તુમાં ઉપરથી પડતું હોય, જેમ કે બધા ચાટ ખાઈએ છીએ, તો એ બધું અવોઇડ કરવું જોઈએ. આ ઉપરાંત રીંગણ, એ પણ આમાં ખૂબ નડતા હોય છે. આ ઉપરાંત કેળા, સફરજન અને દાડમ, આ 3 ફ્રૂટ પણ અવોઇડ કરવા જોઈએ. તમને એમાં પણ નવાઈ લાગશે કે આવું શા માટે? તો આપણું એક ટ્રેડિશન છે કે જ્યારે નાનું બાળક હોય એને ડાયરિયા થઈ જાય તો એને દાડમનો રસ પાઈએ છીએ. તો દાડમ નાના બાળકમાં જે કામ કરે એ જ મોટામાં કામ કરવાનું છે. સિમિલરલી એપલ માટે છે. કેળા શા માટે? ઘણા લોકો એમ સમજતા હોય છે કે કેળા સારા, પણ કેળા એ ગુરુ છે, એ હેવી વસ્તુ છે. કોઈ ઉપવાસ કરે, એક ટંકમાં 2 કે 3 કેળા ખાઈ લે તો એનો એક ટાઈમ નીકળી જતો હોય છે. જેમ મેં અગાઉ કહ્યું એમ, મણમાર્ગની તમામ બીમારીઓ અગ્નિ મંદ થવાના કારણે થાય છે. તો આ બીમારીઓ જ્યારે થઈ છે ત્યારે તમારો ડાયજેસ્ટિવ પાવર જે છે ઓલરેડી એ વીકન છે, ઓછો થઈ ગયો, એ નબળો છે. અને એમાં તમે કેળા નાખી અને એ તમારી અગ્નિને વધારે ઠારી રહ્યા છો. યસ. એટલે તમારું પાચન સુધરવાના બદલે વધારે બગડશે. પાચન બગડશે તો તકલીફો વધશે. યસ. તો આ બધા ખોરાકો થયા કે જે આપણે મળમાર્ગની બીમારી થઈ હોય તો એને એવોઇડ કરવા જોઈએ.